जिसके तल में लड्डू उसके तल में हम। ઘણા લોકો આવા જીવનનું વર્ણન પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં છે કે ગ્રંથ સાંભળવા પહેલા આ આનંદથી બેસે, ગ્રંથો સાંભળવા બેસી જાય, આપણને એમ થાય કે વાહ આનંદની વાત છે, બહુ ઉત્સાહ છે. પૂછે એક ભાઈ તો મારી બહુ પાછળ પડી ગયા, શિબિર કરાવી અને રાતના હું બેઠો હું તો કે રાત્રે રાખવું છે. તો મેં કીધું ચાલો રાત્રે, તો રાત્રે 1 વાગ્યા સુધી એ કે અમારે ગુસાઈજી 4 આર્યા જોવી છે, 4 આર્યા સાંભળવી છે. તો મેં કીધું ચાલો આ 4 આર્યા સંભળાવું. આર્યા સંભળાવી. હજી મને કે આ કયો ગ્રંથ યમના અષ્ટપદી એ પણ મેં સંભળાવી. બધું મેં કીધું બહુ, મેં કીધું સત્સંગમાં રસ લાગે, બહુ સત્સંગમાં રસ લાગે. મેં જ્યારે આમ વાત કરી કે ઠાકોરજીને ભેગા બદલાવીને મનોરથ ન કરાય, ત્યારના એ ભાઈ ગિરિરાજ ધરણગીરી મારી મોઢું જોતા નથી મારું કે 16 ગ્રંથમાં આ ગ્રંથ, તો મેં કીધું એ ગ્રંથ ભણાવી ચાલો. તો અંતઃકરણ પ્રબોધ કર્યું, શિક્ષા શ્લોકી કરી અને બહુ મારી પાછળ ને પાછળ જ્યાં શિબિરો ભેગા. હું અમદાવાદ ગયો તો અમદાવાદ આવે, હું ગામડામાં જાઉં તો ગામડામાં આવે. મેં કીધું બહુ આને મેં કીધું સારો કદાચ મહાપ્રભુજીની વાણીમાં રસ જાય એવું કે થોડું હોય કે અત્યાર સુધી ન હોય તો હવે જાગી શકે, તો આનંદની વાત છે. બધી વાત કે ગુસાઈજીની 4 આર્યા મારે કે સાંભળવી છે, શીખવી છે. 4 આર્યા મને આવડતી એવી શીખવાડી દઉં. બહુ ગુઢ તો મને બહુ આવડતું નથી, પણ જે આર્યા ગુસાઈજીની છે હું તમને 4 આર્યા સંભળાવું. 4 આર્યા સંભળાવી, એમના અષ્ટપદી સાંભળી. પછી એકાદ બીજો ગ્રંથ હોય તો ખબર નથી, પણ પાછું મેં કીધું હવે એની જિજ્ઞાસા છે તો આપણે શું, આપણે ભગવત નામ લેવાય, મારો ઉદ્ધાર એ કરશે કે ખોટી વાત તો કહેતા નથી. આ સંભળાવો. તો મેં કીધું હાલો સંભળાવું. તો આ રીતે 16 ગ્રંથના ગ્રંથ, પછી રાતના જરાક ભોજન કરી લે, તરત જ પાછું એ કે હવે આ ગુસાઈજીની આર્યા ને આ ને પછી હજી એમ થયું કે આ બહુ એને ખોલીને પ્રકાશ ન કર્યો. મેં કીધું એવું મને આવડતું નથી એ કે આમાં બહુ ઊંડાણથી આપણે રજૂ ન કર્યું. આર્યા ખાલી આપણે અર્થ જ કર્યો, ખાલી એમાં શું શું ગૂઢ ભાવો ભરેલા છે. મેં કીધું એ ભાવો પહોંચવાની મારી તાકાત નથી કે હું એમાં ગૂઢ ભાવોમાં જઈ શકું. છતાં મેં કીધું મને જેટલું ખબર હતી, આ આર્યા ગુસાઈજીની 4 આર્યા છે એ મંગલાની આર્યા, રાજભોગની આર્યા, સંધ્યા આરતીની, સેનની, 4 મેં વર્ણન કરીને મારી રીતે એને સંભળાવી. બધું સંભળાવ્યું. મેં કીધું એટલો બધો રસ, સારો આનંદની વાત છે. પણ વાંધો એટલો જ પડ્યો મારી સાથે કે ઠાકોરજીને ભેગા કરીને મેં કીધું મનોરથ કરવા, જેની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય ત્યાં જઈને તમે મનોરથ કરો, તમારા ઠાકોરજીને પધરાવો, એ કરવું જોઈએ નહીં. છેલ્લી શિબિર મારી હતી ને ત્યાં આ વાત આવી ને એ ભાઈ ત્યાં હાજર હતા. એ દિવસનો દિવસ આજ સુધી નથી મને મળે તો સામે મળતા નથી, બોલતા નથી. મેં કીધું આટલા બધા શું રિસાઈ ગયા કે ખબર પડતી નથી. પણ બધાને એમ થયું કે આપની હારે આ કેમ ફરે, આ ન ફરી શકે આ લોકો. મેં કીધું પણ છતાં મેં કીધું આવતા તો મારે શું વાંધો છે, પણ છતાં સિદ્ધાંતની એક જ વાત એની નડી કે ભાઈ મનોરથ ના કરી શકાય કે એ અમારાથી છૂટે નહીં. ત્યારથી એને એ છેડો ફાડી નાખ્યો. છેડો ફાડી નાખે એવો ફાડે હામો નથી જોતા. અને ઘણા લોકો યાદી આપે છે કે બાવન શિબિર છે આવજો. હવે મને ક્યાં ટાઈમ છે, મને ઘરમાં ટાઈમ નીકળતો નથી, ઘરના તબિયત સારી રહેતી નથી. મનોરથ હોય તો 10 દી ટાઈમ મળી જાય, પણ શિબિરમાં આવવાનો હવે ટાઈમ નથી મળતો. કારણ કે વાત આ નડે છે કે મનોરથ એ અને મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય એટલે કૃષ્ણ પ્રેમ. આપણે રોજ તપાસીએ કે મહાપ્રભુજીથી આપણો કૃષ્ણ પ્રેમ વધે તો મહાપ્રભુજીનું સાનિધ્ય. ગમે એટલો આંબાનો મનોરથ કરી આવીએ, મહાપ્રભુજીની બેઠકજીમાં જઈને આંબાનો એ મનોરથ જોરદાર કરી આવીએ, રસપુરી ખાઈ આવીએ, કાંઈ અધરામતનો છાંટો નહીં. કારણ મહાપ્રભુજી કહે છે જે મને ગમતું નથી તમે મારી સામે કરો. આવા દાદાગીરી કરો છો મારી સામે. જે વસ્તુ મને ગમતી નથી મારી સામે આવી દાદાગીરી કરો, કે જે વસ્તુ હું માનતો જ નથી. આપ એનાથી દૂર રહ્યા છે જે વસ્તુથી. તમે એ મહાપ્રભુજીને ઢગલા ને ઢગલા કેરી અરોગાવાથી કે મહાપ્રભુ પ્રસન્ન થાય. દરેક જગ્યાએ થાય, અમારે ત્યાં થાય. અમારે ત્યાં બંધ થઈ ગયું, પહેલાં થતો પણ જુનાગઢની બેઠકજીમાં બંધ થઈ ગયું. એ ભગવત મહાપ્રભુજીની કૃપા થઈ. પણ એ આંબાની સિઝન આવી એટલે આંબાનું મનોરથ ચાલુ થાય. પછી એ દાનના દિવસો આવે એટલે ખૂબ દહીં જમાવીને મહાપ્રભુજી સન્મુખ ધરે. પણ એનાથી કંઈ મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય છે? એનાથી મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય છે? આંબાનો તમારે મનોરથ કરવો છે, શ્રી મહાપ્રભુજીને આંબા આરોગાવા છે, તમારે 2, 4, 6 તમારા હાથે લઈ બેઠકજી દર્શન કરવા જાઓ, અપરસમાં રહીને મહાપ્રભુજીને ભોગ દો. મહાપ્રભુજી કાંઈ વાંધો નહીં, આનંદથી આરોગે. પણ તમારે આવો ભવંડર ઉત્પન્ન કરવું છે, ત્યાં જઈને કેરીઓના ઢગલા લગાવવા છે ને બધાના ભેગા કરવા છે. મહાપ્રભુજી કહે છે કે હું તો બિરાજતો તો ત્યારે રહ પ્રિયાય નમઃ, હું તો એકાંતમાં રહેવા વાળો છું. અને એને આપ તો બિરાજતા તો ગામની બહાર, જ્યાં ગામ હોય તો ગામની બહાર કોઈ એકાંતિક સ્થળ હોય ત્યાં બિરાજતા રહપ્રિય. આપ તો એકાંતના પ્રિય છે ને આવું ભવંડર ત્યાં ઉત્પન્ન કરીએ
આ ભગવદ લીલાનું ચિંતન કરતા હોય વગેરે, એમાં જઈને મોટો વિક્ષેપ કરીને લે ઢગલા આંબા, લે ઢગલા આંબા. મહાપ્રભુજી કહે આ આંબાની દુકાન અહીંયા ક્યાં માંડી? તમારે 2 કે 4 કેરી તમારી હજારો ગાવાની ઈચ્છા હોય, તમે વ્યક્તિગત જઈને કોઈ ધરી દે ભોગ, આનંદથી મહાપ્રભુજી હરોગે, એમાં કોઈ સવાલ નથી કે મારો કોઈ વિરોધ નથી. પણ ત્યાં જઈને એક રસપુરીની ઉજાણી કરવા માટે મહાપ્રભુજીને વચ્ચે, તો મહાપ્રભુજી કહે છે કે હું કોઈ આવી રીતે સ્વીકાર કરતો જ નથી. આ રીતે તો હું તો પોતાને હાથે રસોઈ બનાવી, મહાપ્રભુજી અરોગતા હતા, પોતાના હાથે આપ રસોઈ સામગ્રી કરી અને આપ અરોગતા હતા. આપ તો આ રીતે જ રહેતા હતા. ને આપણા સેવકો 4-5 ભેગા હતા તો આપ એને કંઈ આપની તપેલીમાં પ્રસાદ લેતા નહોતા, અલગ રસોઈ બનાવતા હતા. બધા પોતાની રસોઈ બનાવે, પોતાના ઠાકોરજીને ભોગ ધરે અને લે. ને કે 5 ભેગા રસોઈ કરી લે તો શું વાંધો હતો? 4-5 જણા તો હતા. હવે એ ભેગા રસોઈ કરી લે શું વાંધો છે? અને કાંઈ એમાં કંઈ મોંથાર બનતો નહોતો. એ તો દાળ રોટી જે પ્રાપ્ત થાય એ અંગાખરીને દાળ, દિનકરદાસ શેઠની વાર્તામાં આવે છે, અંગાખરી અને દાળ એ કરીને ભોગ ધરી અને લેતા હતા. કારણ કે એ પર્યટનમાં સાથે રહેતા હતા. તો મહાપ્રભુજીના 5 સેવકો હોય, 4-5 ભેગા રહેતા મહદ અંશે, એમને પણ મહાપ્રભુજી રસોઈમાં તો પ્રસાદ લેતા નહોતા, એ અલગ રસોઈ કરીને લેતા હતા. એક દામોદર અસાણીજી આપના જૂઠણ પ્રસાદ લેતા હતા, બાકીને અધરામૃત રૂપે કણિકા પ્રાપ્ત થતી હતી. તો એ લોકોનો વિશ્વાસ થઈ ગયો, આપણને વિશ્વાસ થઈ ગયો આટલી સ્ફોટક પરિસ્થિતિ પુષ્ટિ માર્ગમાં છે ને આપણે આનંદ કરી રહ્યા છીએ. કાંઈક મહાપ્રભુનું સામર્થ્ય છે ખરું, કાંઈક છે ખરું. શ્રી વલ્લભ કાંઈક છે આની અંદર રક્ષા કરી રહ્યો છે, કે આ બધું દબાવીને બધું જ્વાળામુખી ફાટતો નથી, ફાટવા દેતો નથી. એના ઉપર આપણે બધા જીવી રહ્યા છીએ, તાગડધીના કરી રહ્યા છીએ. પાછા આનંદ કાંઈ કોઈને પડી નથી, કોઈને દુઃખતા તો નહીં કે સંપ્રદાયમાં આવું બની રહ્યું છે. બધા ટેસ્ટી મૂંઠાર ખાઈ રહ્યા છે, રોજ બેફામ મૂંઠાર ખાઈ રહ્યા છે. અરે ભાઈ, તમે આ સંપ્રદાયની પરિસ્થિતિ તો વિચાર કરો ક્યાં હોઈ ગઈ છે. શ્રી મહાપ્રભુજી આપણે મૂંઠાર અત્યારે ખાઈએ તો આપણે ઘરે ઉતરવો ન જોઈએ કે આપણા સંપ્રદાયની આવી હાલત થઈ ગઈ. એટલે છતાં કોઈને કાંઈ પડી નથી. પણ કાંઈક શ્રી મહાપ્રભુની સામે આપણને વિશ્વાસ થઈ જાય કે એની સામર્થ્ય છે ખરું. શ્રી વલ્લભનું અગાધ સામર્થ્ય છે કે આમાં બધું સ્ફોટક પરિસ્થિતિ દબાઈ રહેલી છે. આ વલ્લભનું સામર્થ્ય એટલે સ્વવંશે સ્થાપિતા સ્વ મહાત્મ્ય. એ મહાત્મ્ય શું? તો કહે છે કે વલ્લભ જ આ બધું કરી રહ્યા છે. ભક્તિ જો થઈ રહી છે તો વલ્લભથી જ થાય છે. અને વલ્લભ અત્યારે કયા સ્વરૂપે બિરાજી રહ્યા છે? તો એ નામાત્મક ગ્રંથૈ. આ નામાત્મક સ્વરૂપે સદાસાનંદ સદોદ્ધૃતિ. આ દાસોની ઉદ્ધાર જે છે આ ગ્રંથ દ્વારા થઈ રહી છે. આ 16 ગ્રંથનું મહાત્મ્ય છે કે મહાપ્રભુજી બીજે ક્યાંય નહીં મળે. શ્રી મહાપ્રભુજીનો સંગ 16 ગ્રંથથી મળશે. 16 ગ્રંથોથી શ્રી મહાપ્રભુજીનો સંગ પ્રાપ્ત થશે. એટલે એનાથી ઉદ્ધાર નિશ્ચિત થશે. સદાસાનંદ સદોદ્ધતિ. દાસની એ ઉદ્ધતિ, ઉદ્ધાર એ શ્રી વલ્લભના આ નામાત્મક સ્વરૂપથી થશે. જેમ ભગવાન ભૂતલ ઉપરથી પધાર્યા પછી આપે બધાનું સર્વ સામર્થ્ય આપે, પોતાનું તેજ સહિત સર્વ સામર્થ્ય આપે શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે. અને ભાગવત દ્વારા એ જ ભગવાન કૃષ્ણનો સંગ અત્યારે પણ પ્રાપ્ત થઈ શકે છે. તો ભાગવતનું જેવું મહાત્મ્ય એવું જ આપણા શ્રી મહાપ્રભુજીનું આ 16 ગ્રંથોનું નામાત્મક સ્વરૂપ કીધું છે. 16 ગ્રંથને એનું મહાત્મ્ય આવું છે. એટલે 16 ગ્રંથમાં આપણે ઘણા ગ્રંથ ભણી ગયા, પણ હવે એ તો હું જ યાદ ગણું છું. બાકી ઘરે કોઈ કહે છે ગયા વખતે પ્રવચન થયું તો કે યમનાષ્ટક ક્યાં થયું છે? અરે ભાઈ, યમનાષ્ટક ગયા વખતે પ્રવચન તો કર્યું. યમનાષ્ટક 9 થી 12 હું બધું મારે જ હું આમ ગણતો હોઉં છું કે કેટલા ગ્રંથ થયા. પૂછું ને કોઈ કેટલા ગ્રંથ થયા તો કે કેટલા થયા છે કે નથી થયા. આ તો અહીં તો વર્ષ દિવસે આવવાનું થાય છે, પણ જ્યાં હું મહિને પ્રવચન કરું છું ને ત્યાં પણ યમનાષ્ટક ગ્રંથ એકવાર ચાલે. દર મહિને 16 ગ્રંથ ચાલે છે. મેં પૂછ્યું શું ગ્રંથ ચાલે છે? તો કોઈ બોલ્યું નહીં, કાંઈ જવાબ નહીં, કાંઈ બોલ્યું નહીં. કેટલાક નોટિંગ કરતા હતા, એ પાના ખોલતા હતા. એમ તારીખ મારી હોય તો કે ખબર પડે પાના. એ કંઈ પછી નોટિંગ ખોલે નહીં ઘરે. એટલે એ મેં કીધું તમે નોટિંગ કરી જાઓ તો ઘરે ખોલતા હો તો અહીંયા શું જોવો છો? ગ્રંથ મેં તો પૂછ્યું શું ગ્રંથ ચાલે છે એ પૂછ્યું. મને એમ કે બહુ મહિનાની બહુ સત્સંગ વૈધો લાગે છે. મેં કીધું પૂછવા તો જો કેવો વૈધો સત્સંગ, કયો ગ્રંથ ચાલે છે? ત્યાં એક બેન બોલ્યા કે યમુનાજીનું કંઈક ચાલતું હતું. મેં કીધું એ યમનાષ્ટક તો એવું તો નહીં. યમુનાજીનું શું ચાલતું હતું? યમુનાજીનું પદ કહેતા હતા કે શું કહેતા હતા? યમુનાજીની ક્યાંય પ્રાકટ્ય વાર્તા કરતા હતા કે યમુનાજીનું કંઈક હતું ખરું. આવી જગ્યાએ પ્રવચન કરવા જવું પડે છે. જાણીએ છીએ કે એ હજી એમાં વિશ્વાસ છે કે ક્યારેક શીખશે, હજી નથી શીખે. ક્યાંક ખાલી નામ એને ગ્રંથનું ખાવાનું તોય મહિને હું ધક્કો ખાઉં, તોય મેં ધક્કો ખાવ ને મેં તો બંધ કરી નથી. આ બંધ કરી દેવું, જાણે કંઈ પડી નથી. એટલે કે ગ્રંથનું નામ યાદ ન રાખે તો આ ગ્રંથ શું યાદ રાખે? મેં કીધું તો હજી બિચારાને આ અભ્યાસ જ નથી. આ તો પછી આ માહોલમાં જીવા જ નથી તો શીખશે, ક્યારેક શીખશે. તોય પાછો મહિના દિવસે એમ થઈ જાય કે હવે જવું નથી, ખીચાડે પાછું એમ થાય કે જવું તો જાય ને. કારણ તો બિચારાને કાંઈ ખબર તો છે નહીં, ક્યારેક તો આવડશે.
એટલે આ પ્રકારથી નોટિંગ કરવાવાળા પાછી એ પાના ઉઠલાવતા હતા, ક્યાં પાનામાં છે પાછું એને મળતું નહોતું. અહીં તો પછી વર્ષ દિવસે અપેક્ષા કેમ રાખવી કે શું ચાલી ગયું, પાછું 3-4 વર્ષનું ભેગું શું ચાલી ગયું એ કેમ અહીંયા થાય? કારણ કે પહેલેથી મેં કાલે બે વખતે ગણાવ્યું, એકાદ ગ્રંથ ઓછો ગણાયો હોય તો ખબર નથી. નવરત્ન થયું છે કે નથી મને ખબર નથી. નવરત્ન થયું છે કે નથી થયું? હા 4 વર્ષ એકે રોડ ઉપર લગભગ હતું નવરત્ન, માધવજીબેન ત્યાં, વિવેક દરિયાશે, ભક્તિવર્ધની. એટલે ઘણા ગ્રંથો 16 ગ્રંથમાંથી લેવામાં તો આવ્યા છે. ભગવદ ઈચ્છાની વાત છે, પણ અત્યારે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ચાલે છે. બીજો કોઈ ભેદ ચાલતો નથી, સંપ્રદાયનો ભેદ નથી ચાલતો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે. આ ગ્રંથનું નામ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. સંગતિ જોવી પડશે કે આને બીજ આગલા ગ્રંથમાં સિદ્ધાંત મુક્તાવલી ગયા વખતે જ લીધું છે, એટલે આપણે તાજું છે, થોડુંક વર્ષ દિવસ તાજું ગણાય. કારણ કે હું 3-4 વર્ષ પહેલાનું પૂછું છું. હું તો એકે રોડ ઉપર તો 3 વર્ષ થઈ ગયા, 4 ચોથે વર્ષે ત્યાં એ માધવજીભાઈના ઘરમાં ત્યાં ચાલતું હતું. પણ ગયા વર્ષે આપણે સિદ્ધાંત મુક્તાવલી અને યમનાષ્ટક 2 ગ્રંથ સવારને રાતના સેશનમાં ચાલતા હતા. સિદ્ધાંત મુક્તાવલીમાંથી આપણે એટલું ક્યાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનું બીજ ક્યાં દેખાઈ રહ્યું છે, હવે એની સ્પષ્ટતા અહીં થઈ રહી છે. પણ ત્યાં થોડુંક ગૂઢ રૂપે વર્ણન થયેલું છે સિદ્ધાંત મુક્તાવલીમાં કે પુષ્ટિ માર્ગ, ત્યાં પુષ્ટિ માર્ગ ખાલી પુષ્ટિ જીવોનું જ વર્ણન છે, ત્યાં પ્રવાહી અને મર્યાદાનું વર્ણન તો ત્યાં પણ નથી. પણ સિદ્ધાંત મુક્તાવલીના શ્લોકો જોઈએ તો સિદ્ધાંત મુક્તાવલીની અંદર ઉત્તમાધિકારી, ઉત્તમોત્તમ અધિકારી, ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, હીન અને જગન, પુષ્ટિ માર્ગમાં આટલા અધિકારીઓ સેવાના હોય છે. આટલા લોકો સેવામાં એ કરે છે, એની શું કક્ષા હોય છે વગેરેનું વર્ણન છે. એટલે આ ભેદ તો થયો, જીવોના પરસ્પર રહેલા ભેદ થયા કે પુષ્ટિ જીવોની અંદર પણ આટલી ક્વોલિટી એ અલગ અલગ પ્રકારના પુષ્ટિ માર્ગની અંદર પણ હોય છે. આ ગ્રંથ જ એમ કહી રહ્યો છે કે જીવના કેટલા પ્રકાર, એનું સાધન શું, એનો દેહ કેવો, એનો જીવ કેવો, એનું એ પ્રકારની ક્રિયા કેવી, એનું અલગ અલગ પરસ્પર એકબીજાથી એનો એ ભેદ, એ આ ગ્રંથનો વિષય છે. ટોટલ જીવ બધા, પુષ્ટિ જીવો નહીં, પણ ટોટલ આ જીવો કેટલા પ્રકારના ભગવાને પ્રગટ કર્યા, એ જીવોના કેટલા પ્રકાર, પછી એક પ્રકારની અંદર એમાં પેટા પ્રકાર કેટલા, આ પ્રકારથી આખા ગ્રંથનું સેટઅપ આપણે એ છે કે ભાઈ ટોટલ જીવોને કયા પ્રકારના હોય એનું બધું વર્ણન કરે છે. એનો દેહ, ક્રિયા, એનું સ્વરૂપ, અંગ, પ્રવાહ, સર્ગ, પ્રમાણ, પાછું પ્રમાણ, શાસ્ત્રમાં ક્યાં પ્રમાણ છે એનું એ પણ બતાવ્યું છે કે શાસ્ત્રોક્ત રીતે આ ભેદ આપણે સિદ્ધ કરી શકીએ એમ છે કે જીવોના આટલા ભેદ વિદ્યમાન છે. આ જ છે કે જે ભગવાન આ રીતે સૃષ્ટિ પ્રગટ કરી છે. આ બધાની આ રીતની આમાં પુષ્ટિ જીવો પણ છે, મર્યાદા છે, પ્રવાહ. કોણ પુષ્ટિ, કોણ મર્યાદા, કોણ પ્રવાહ, એની અંદર કેટલા ભેદ. તો સિદ્ધાંત મુક્તાવલી જરાક પાછળ જઈએ તો આગલા ગ્રંથને જરાક સમજવામાં ખબર પડે કે થોડું પાછલું થોડુંક યાદ આવે. તો આખો ગ્રંથ તો નથી લેતો, પણ જ્યાં આ અધિકારીઓનું વર્ણન છે તો ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને, એ આ ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ કે ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીર સ્થિતો યદ્વદ દેવતામ તત્ પશ્યતિ તથા એ જ્ઞાની એ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ તથા કૃષ્ણ એ કૃષ્ણમ એ જે કૃષ્ણને એવી રીતે ગંગા તીર સ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ એ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. ત્યાંથી આપણે એને લઈએ છીએ કે ઉત્તમોત્તમ અધિકારી, પછી ઉત્તમ અધિકારી, મધ્યમ અને હીન અને જગન, આટલા અધિકારી સેવામાં હોય છે. તો આ શું થયા, પુષ્ટિ જીવોની અંદર પણ કંઈક ભેદ છે ખરો. આખા પુષ્ટિ પ્રવાહ અને મર્યાદાનો જે ભેદ છે પાછા પુષ્ટિની અંદર પણ કંઈક ભેદ છે. તો ત્યાંથી ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીર સ્થિતો યદ્વદ દેવતામ તત્ પશ્યતિ, અને એ એવી જ રીતે તથા કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. સંસારીયસ્તુ ભજતે સ દુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદિનામ અભાવાત તત્ર દુઃખ ભાગ લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વતા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતે સર્વથા. આ કેટલા ભેદ આવ્યા. ઉત્તમ અધિકારી જે છે આ સેવાની અંદર, ઉત્તમોત્તમ તો ગોપીજનો જેવા, કેવલ પ્રેમ પ્લુત ગોપીજનો જેવા, કૃષ્ણ સિવાય બીજી કોઈ સ્મૃતિ જ નથી એવા, એ તો ઉત્તમોત્તમ છે. ત્યાર પછી શુદ્ધા પ્રેમણાથી દુર્લભા, જે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં કહે છે ગોપીજનો જેવા. ગોપીજનો કેવા છે તો થોડુંક ભગવાન કહે છે કે મારા ગોપીજનો કેવા છે. તા ના વિદન મય્ય અનુસંગ બદ્ધ ધીય
સ્વમ આત્માનમ મદસ્તથેદમ યથા સમાધૌ મુનિયોબ્દિતો એ નદ્ય પ્રવિષ્ટા એવ નામ રૂપે. આ ગોપીજનો કેવા છે? ભગવાન શ્રી કૃષ્ણ સિવાય ગોપીજનોએ મારામાં એવી અનુરાગપૂર્ણ બુદ્ધિ લગાડી દીધી છે કે હવે મારા સિવાય પોતાને પણ ભૂલી ગયા છે. સ્વમ આત્માનમ મદસ્તથેદમ, પોતાને પણ ભૂલી ગયા છે કે હું કોણ છું. કેવલ કૃષ્ણ સિવાય બીજી કોઈ સ્ફૂર્તિ એના દેહ વગેરેની કોઈ સ્ફૂર્તિ એને રહી જ નથી. તા ના વેદન મય, ભગવાન કહે છે શ્રીમદ ભાગવતમાં, ગોપીજનોનું સ્મરણ કરે છે રાજલીલામાં, કે ગોપીજનોને યાદ કરી રહ્યા છે ભગવાન કે મારા ગોપીજનો કેવા છે. એટલે ગો એટલે ઇન્દ્રિયો, પિબંતિ રસા, ઇન્દ્રિયો દ્વારા જે કેવલ ભગવદ રસને જ ગ્રહણ કરે છે, ભગવદ રસ સિવાય બીજા કોઈ વિષય લૌકિક કોઈ રસને એની ઇન્દ્રિયો જ એવી થઈ ગઈ છે કે એ ગ્રહણ કરતી જ નથી. ત્વયી ધુતાશવસ ત્વામ વિચિન્વતે, એ તો કેવલ હે ભગવાન આ પ્રાણ આપની માટે ધારણ કર્યા છે, એના સિવાય બીજો કોઈ હેતુ નથી. કૃષ્ણને ગોપીજનો કહે છે કે ત્વયી ધુતાશવસ ત્વામ વિચિન્વતે, હે પ્રભુ આ પ્રાણ ધારણ કરવાનો હેતુ કેવલ આપ જ છો. અહે એ દૈત દૃશ્યતામ દીક્ષુતાવકાસ્તવી, હે પ્રભુ આપ મને દર્શન અમને આપો જલ્દી, નહીં તો આ પ્રાણ હવે બીજું ધારણ કરવાનો બીજો કોઈ હેતુ અમારી પાસે હવે છે નહીં. પ્રાણ એક જ વાતને ધારણ કર્યા છે. આ ગોપીજનોની સ્થિતિ છે. ગૌ ભી પિબંતિ રસા, એ અને ગોપાયતી ઇતિ ગોપી, જે ગોપન કરે છે ગોપી,